દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસે ખાનગી વાહનોની આડમાં રસ્તો રોકી પોલીસ સાથે બવાલ અને પથ્થરમારાની ઘટનામાં 10 આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત 200થી વધુના ટોળા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વચ્ચે કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેનારા લોકો સામે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. પરમિશન વગર ડીજે ઘુસાડવાની જીત, ખાનગી ગાડીઓની આડમાં રસ્તો રોકીને પોલીસ સાથે ઝપાઝપી અને ત્યારબાદ પોલીસ પર જ પથ્થરમારો કરવાની આ હિંસક ઘટનામાં એક પીએસઆઈ, 2 મહિલા કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ જવાનો ગંભીર રીતે ઘવાયા છે. ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આમ આદમી પાર્ટીના 10 હોદ્દેદારો સહિત 14 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે બીએનએસની 9 ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. જે ઉત્સવની શાંતિપૂર્ણ ઉજવણી થઈ રહી હતી તે અચાનક ઉપદ્રવ્યોના અડ્ડામાં ફેરવાઈ ગઈ. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પરવાનગી વગર ડીજે સિસ્ટમ ઘુસાડવા મુદ્દે ઘર્ષણની શરૂઆત થઈ હતી. રસ્તા વચ્ચે ગાડીઓ આડી મૂકી રસ્તો બ્લોક કર્યો. સરકારી બસો, ખાનગી વાહનો અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સોને રોકવામાં આવી. રસ્તો ખુલ્લો કરવા માટે પોલીસે સમજાવ્યા છતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધી ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. વાત અહીંયા જ ન અટકી. અચાનક જ કાયદો હાથમાં લઈને પોલીસ પર આડેધડ પથ્થરમારો કરવામાં આવ્યો. આ હુમલામાં એક પીએસઆઈ, એક પોલીસ કોન્સ્ટેબલ અને 2 મહિલા કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મીઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલા બાદ એ ડિવિઝન પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર ધર્મેશ લાડે દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. રૂરલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રાયોટિંગ, ગેરકાયદે મંડળી રચવી, ઘાતક હથિયારો સાથે તોફાન કરવું, સરકારી કામગીરીમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગ હેઠળ જેવી 9 બીએનએસની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આમ આદમી પાર્ટીના 10 જેટલા હોદ્દેદારો અને અન્ય 3 જેટલા લોકોની અટકાયત કરી લીધી છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્યારે એક નામજોગ આરોપી હજુ ફરાર છે. પોલીસની આ કાર્યવાહીથી ઉપદ્રવ્યોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટના સ્થળના સીસીટીવી અને મોબાઈલ વિડીયોના આધારે તોફાન મચાવનાર એક ચહેરાની ઓળખ કરીને તેમને જેલ ભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ છે, તેમ પણ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસ પર હુમલો કરનારાઓમાં આમ આદમી પાર્ટીના 10 જેટલા મોટા હોદ્દેદારો અને કાર્યકરો હોવાનું સામે આવતા જ દાહોદનું રાજકારણ પણ ગરમાયું છે. ઉજવણીના નામે કાયદો હાથમાં લેનારા નેતાઓ અને તેમના સમર્થકો સામે પોલીસે લાલ આંખ કરી દીધી છે અને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. દાહોદ શહેરમાં ગઈકાલે 9 ઓગસ્ટના દિવસે બપોર પછીના સમયે મોવાલિયા ક્રોસિંગ રોડ ઉપર એક પથ્થરમારા વગેરેની ઘટના ઘટી હતી. જે ઘટનાની હકીકત મુજબ આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરોએ વી સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે ઉશ્કેરાટ ફેલાવી, રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, સરકારી બસો વગેરેને રોકી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી તેમને વિખેરવામાં આવ્યા હતા. આ ઘટનાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે એફઆઈઆરની અંદર ગેરકાયદેસર મંડળી, ગંભીર ઈજા, ફરજમાં રૂકાવટ, સરકારી જે બસો અને એમ્બ્યુલન્સ છે એમને ગેરકાયદેસર વગેરે કલમો લગાડવામાં આવી છે. અને એફઆઈઆરની અંદર 14 જેટલા લોકોના નામજોગ અને 200 જેટલા અજાણ્યા માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. જે 14 લોકો પૈકી 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. જે 13 લોકોના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ, કે જે આમ આદમી પાર્ટી મીડિયા સેલના રાજ્યના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત દેવેન્દ્ર મેડા, અજય કૃષ્ણા નગરાળા, મહેન્દ્ર રમેશ માવી નગરાળા, ધીરજ ગોરધન હઠીલા, અનિલ તારસિંગ, મહેશ જવસિંહ પલાસ, જીગર રમસુ નીનામા, કમલેશ કડુ વળવી અને આશીષ ડામોર. આશીષ ડામોર છે 2026 ગડોઈ તાલુકા પંચાયત સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા છે. આ 10 લોકો ઉપરાંત અને અન્ય લોકો છે તેમના કાર્યકર્તાઓ છે. આ 10 લોકો આમ આદમી પાર્ટી સિવાય વિકાસ ભરત બિલવાળ, શંકર પરમાર અને સતીશ બબેરિયા છે. ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. આ 13 લોકો પૈકી 3 લોકોનો અગાઉ પણ ગુનો ઇતિહાસ ધરાવે છે. જે પૈકી નિર્મલ ચારેલ, દેવેન્દ્ર મેડા અને મહેન્દ્ર માવી, આ 3 લોકો વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશનના અને મારામારી લગતના ગુનાઓ નોંધાયેલા છે. એક્સટોર્શનના પણ ગુનાઓ નોંધાયેલા છે. દાહોદ પોલીસ વતી હું મેસેજ આપવા માગીશ કે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, વિડીયોગ્રાફી, બોડી ઓન કેમેરા વગેરેમાં કેપ્ચર કરવામાં આવેલી છે. અને આ તમામ લોકો જે અરેસ્ટ કર્યા છે તેઓના વિરુદ્ધમાં પૂરતા પુરાવા, બસને રોકવી, સરકારી બસને રોકી તીર ચલાવવા, અન્ય અડચણો ઊભી કરવી, રસ્તા બ્લોક કરવા, પથ્થરમારો કરવા, એ તમામ ઘટના જે કેમેરામાં કેદ થઈ છે એ પૂરતા પુરાવાના આધારે આ તમામ લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે. આ સિવાય પણ દાહોદ પોલીસ દ્વારા ગઈકાલે ઘટના સ્થળેથી લગભગ 20 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા હતા. એ 20 લોકોને
પુરાવા આધારે વેરીફાઈ કરવામાં આવ્યા છે અને એમનું પ્રથમ દૃષ્ટિએ ગુનામાં કોઈ રોલ ના જણાતા તેઓ લોકોને ડિટેન કરીને મુક્ત કરવામાં આવેલા હતા. આમ દાહોદ પોલીસે કોઈપણ પ્રકારના જેનો રોલ નહીં હોય, નિર્દોષ વ્યક્તિ છે, એક પણ વ્યક્તિને હેરાન નહીં થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે. પણ જે લોકોનો રોલ છે ગુનામાં, જે પથ્થરમારો કરવામાં, પોલીસ પર એસોલ્ટ કરવામાં જેનો રોલ છે કે અડચણમાં રોલ છે, એ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. સર, આ પથ્થરમારાની ઘટનામાં કેટલા લોકો પોલીસ આ પથ્થરમારાની ઘટના હતી એમાં એક પીએસઆઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. આ ઉપરાંત 2 મહિલા અને 1 પુરુષ, 4 જેટલા લોકોને ઇન્જરીઓ પહોંચી છે. આ ઉપરાંત પણ અન્ય પોલીસ કર્મચારીઓ નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને હાલમાં જે છે એ સારવાર હેઠળ તથા ડિસ્ચાર્જ થયેલા છે અમુક લોકો.